વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ગૂઢ વિધેય કોને કહેવાય અને સ્પષ્ટ વિધેય કોને કહેવાય તે જોઈ ગયા, અને તેમાં પણ આપણે ઉદાહરણ દ્વારા શીખીને આવ્યા છે કે ગૂઢ વિધેય કોને કહેવાય અને સ્પષ્ટ વિધેય કોને કહેવાય. તો જેમાં y = fx સ્વરૂપમાં દર્શાવી શકાતા હોય તેવા વિધેયને આપણે શું કહીએ છીએ? સ્પષ્ટ વિધેય કહીએ છીએ. અને y = fx ના સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો તેવા વિધેયને શું કહેવામાં આવે? ગૂઢ વિધેય કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે ગૂઢ વિધેયનું વિકલન કરો ત્યારે તમારે એક વાત હંમેશા યાદ રાખવાની, શું કે ગૂઢ વિધેયનું વિકલિત સાંકળના નિયમની મદદથી જ મેળવવામાં આવે છે. કોઈ પણ ગૂઢ વિધેય આપ્યું હોય તમને અને તમારે એનું વિકલિત મેળવવું હોય તો એ શેની મદદથી મેળવવાનું? સાંકળના નિયમની મદદથી. એમ પણ હવે પછી આપણે જે પણ એક્ઝામ્પલ ગણીશું ને વિદ્યાર્થી મિત્રો, એ દરેકે દરેકમાં સાંકળનો નિયમ આવશે કોઈક ને કોઈક રીતે, બરાબર? એટલે સાંકળનો નિયમ તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે કઈ રીતે આપણે કરવાનું તે વિકલન. ખ્યાલ આવી ગયો ને? તો વિદ્યાર્થી મિત્રો, નંબર 1 શું છે? yx plus 3y equal to sin x. બરાબર? હવે મારે શું કરવાનું છે? આનું વિકલિત મેળવવાનું છે, એટલે કે આનું વિકલન કરવાનું છે. તો તમે ધ્યાનથી જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે y ને કરતા બનાવી શકો, આમાં તમે y ને કરતા બનાવી શકો. માટે આ શું છે? ગૂઢ વિધેય નથી, આ સ્પષ્ટ વિધેય છે. બરાબર? એટલે તમે y ને કરતા બનાવીને એનું વિકલન કરશો તો પણ ચાલશે, અને y ને કરતા ન બનાવો ને વિદ્યાર્થી મિત્રો તો પણ આનું વિકલન તમે કરી શકો. બરાબર? સરળ છે. અમે તમે y ને કરતા બનાવો તો પણ વાંધો નહીં અને ન બનાવો તો પણ વાંધો નહીં. તો શું થશે? જુઓ, આપણે શું કરીએ? x ને સાપેક્ષ બંને બાજુ વિકલન કરી નાખીએ. તો therefore બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, બરાબર? એટલે આ ટાઈપનું મિક્સ આપેલું હોય, તમે છૂટા ન પાડો અને ડાયરેક્ટ લખો ને તો બી થાય. ભલે y = fx સ્વરૂપ હોય, ભલે સ્પષ્ટ વિધેય હોય, બરાબર? તો પણ વાંધો નહીં. અને કોઈને એમ થાય કે મારે y ને કરતા બનાવીને કરવું છે તો પણ કરી શકો, કોઈ ફરક પડવાનો નથી. ચાલો હવે આપણે જોઈએ નિયમ લગાવીએ સરવાળાનો. તો d/dx of 2x plus d/dx of 3y equal to d/dx of sin x. અત્યારે વાળી ચાલો therefore જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ અચળ અને ચલ હોય તો અચળ બાર એટલે 2 બાર અને x નું x ની સાપેક્ષ વિકલન શું થાય? 1 થાય. 2 d/dx of x. હવે x નું x ની સાપેક્ષ વિકલન તો આપણે જાણીએ જ છીએ, બરાબર? કે x નું તમે x ની સાપેક્ષ વિકલન કરો તો 1 થાય, બરાબર? બતાવવાની જરૂર નથી. પ્લસ અમારે 3 બાર અને y નું x ની સાપેક્ષ છે, જોજો, એટલે y નું x ની સાપેક્ષ હોય તો dy/dx થઈ જાય ઇઝ ઇક્વલ ટુ, ચાલો sin x નું શું થાય? તો sin x તો આપણે જાણીએ કોની સાપેક્ષ? x ની સાપેક્ષ શું થઈ જાય? cos x થઈ જાય. એટલે therefore finally મારી પાસે આવશે 2 + 3 dy/dx equal to cos x. ચાલો હું dy/dx ને કરતા બનાવું, બરાબર? તો dy/dx બરાબર શું થશે? તો cos x plus 2 આ સાઈડ આવે તો -2 અને આની સાથે જે ગુણાયેલો છે તે છેદમાં આવી જશે, બરાબર? તો આ શું થઈ ગયું? dy/dx. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 2 માં તમે જોઈ શકો છો કે y અને x ને અલગ ન પાડી શકાય, બરાબર? એટલે કે y પર fx સ્વરૂપમાં દર્શાવી ન શકાય, એટલે આ ગૂઢ વિધેય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ગૂઢ વિધેય છે એટલે એનું વિકલનમાં આપણે ચેન રૂલ એપ્લાય કરીશું, બરાબર? તો હવે આપણે નંબર 2 જોઈએ, બરાબર? આ ગૂઢ વિધેય છે એટલે તમારે ચેન રૂલ એપ્લાય કરવો જ પડશે. ઇઝ ઇક્વલ ટુ sin y, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, એટલે 2x plus 3y વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જુઓ તો અહીં x હતો, બરાબર? તે સ્પષ્ટ વિધેય બની ગયું, પણ જેવો x ની જગ્યાએ y આવી ગયો એટલે ગૂઢ વિધેય બની ગયું, જોયું ને? ચાલો હવે આપણે શું કરીએ? સરવાળાનો રૂલ્સ એપ્લાય કરીએ. તો d/dx of 2x plus d/dx 3y is equal to
d by dx of sin y. ચલો therefore અમારે 2/12 હવે x નું x ની સાપેક્ષ 1 થઈ જશે પ્લસ 3 કોન્સ્ટન્ટ y નું x ની સાપેક્ષ શું થાય વિદ્યાર્થી મિત્રો તો y નું x ની સાપેક્ષ dy by dx થઈ જાય હવે જોજો વિદ્યાર્થી મિત્રો sin y નું શું થશે cos y થશે પરંતુ કોની સાપેક્ષ કરીએ છે x ની સાપેક્ષ કરીએ છે અને છે શું y છે એટલે વિકલન તમે x ની સાપેક્ષ કરો છો અને અંદર ચલ y છે એટલે x ના સ્થાને શું છે y છે અને મેં તમને કહ્યું હતું x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવાનું એટલે sin y નું તમે cos y કરી નાખ્યું પરંતુ y ના x ના સ્થાને તો y છે એટલે એનું ફરીથી તમારે કરવાનું બરાબર x ના સાપેક્ષ જ્યારે તમે વિકલન કરો x ના સાપેક્ષ તમે જ્યારે વિકલન કરો અને x ના સ્થાને કોઈ બીજો ચલ હોય એટલે કે y હોય તો એ y નું ફરીથી તમારે શું કરવાનું વિકલન કરવાનું તો અહીં x ના સ્થાને શું છે y છે એટલે એનું ફરીથી કરીએ તો dy by dx એપ્લાય થયો ને ચેન રૂલ્સ કેવી રીતે તો sin y નું cos y તો લખી દીધું બરાબર છે અને y નું x ની સાપેક્ષ ફરીથી કરવું પડશે એટલે dy by dx શા માટે કારણ કે અહીં x હોવો જોઈએ તો તેની જગ્યાએ y છે અને x ના સ્થાને કોઈ બીજો ચલ હોય બરાબર કોઈ બીજું ફંક્શન હોય તો તમે શું કરો એનું ફરીથી કરો ને બસ એ જ રૂલ એપ્લાય થયો હવે આપણે શું કરવાનું છે dy by dx શોધવાના છે વિદ્યાર્થી મિત્રો તો dy by dx આપણે એક સાઈડ લઈ આવીએ તો હું શું કરીશ 3 dy by dx minus cos y dy by dx is equal to प्लस 2 ના સાઈડ લઈ આવો તો -2 અમારે શું કોમન નીકળે તો અમારે dy by dx કોમન નીકળે તો એ 3 રહી જશે minus cos y dy by dx equal to -2 ચાલો આપણે dy by dx ને કરતા બનાવી દઈએ કારણ કે એ શોધવાનું છે તો dy by dx બરાબર -2 ના છેદમાં 3 cos y હવે તમને ઉપર માઈનસ જોઈતો ન હોય આ પણ સાચો જ આન્સર છે પણ ઉપર માઈનસ ન જોઈતો હોય તો ઉપર નીચે માઈનસ વડે ગુણી કાઢીએ તો અહીં 2 અને અહીં cos y -3 આવી જશે બરાબર આ આન્સર લખો તો પણ સાચો જ છે પરંતુ કેટલાકને માઈનસ ન ગમતો હોય તો તમારે ઉપર નીચે માઈનસ વડે ગુણી કાઢવાનું બરાબર તો પણ ચાલે બરાબર લખી લો વિદ્યાર્થી મિત્રો આપણે નંબર 3 જોઈએ નંબર 3 માં શું છે ax by² equal to cos y વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે અને y fx સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તમે ગમે તેટલું સાદું રૂપ આપો y fx સ્વરૂપમાં દર્શાવી ન શકાય માટે આ ગુણ વિધેય છે અને ગુણ વિધેયનું વિકલન જ્યારે તમે કરો ત્યારે વિકલિત મેળવવા માટે સાંકળના નિયમનો યુઝ કરવો પડશે બરાબર હવે હું દર વખતે બોલીશ નહીં ચાલો બંને બાજુ શું કરીએ x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે ax by² is equal to d by dx of cos y ચાલો સરવાળાનો રૂલ્સ એપ્લાય કરીએ તો d by dx of ax d by dx of by² છૂટા પાડી દીધા ને is equal to d by dx બધાનું વિકલન સાથે જ કરીએ એટલે આ as it is રવા દીધું ચાલો જોજો વિદ્યાર્થી મિત્રો અમારી a અચળ અને x નું x ની સાપેક્ષ 1 અથવા તો ax નું a થઈ જાય આપણે જાણીએ જ છીએ તો પણ ચાલે કારણ કે ax b નું a થાય તો ax હોય તેનું b જ થવાનું છે ચાલો હવે b કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ છે હવે આપણે y² નું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એટલે d by dx of y² is equal to વિદ્યાર્થી મિત્રો cos y નું minus sin y બરાબર કોની સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ x ની એટલે અહીં શું હોવું જોઈએ x હોવું જોઈએ પરંતુ x ના સ્થાને શું છે y છે એટલે x ના સ્થાને જે હોય તેનું ફરીથી x ની સાપેક્ષ કરવાનો નિયમ છે ચેન રૂલ બરાબર ચાલો therefore e b ચાલો y² નું શું થાય તો x² નું શું થાય twice x થાય તો y² નું શું થશે
y સ્ક્વેર નું થશે ટ્વાઇસ y, પરંતુ કોની સાપેક્ષ કરીએ છીએ આપણે? x ની સાપેક્ષ કરીએ છીએ, એટલે અહીં શું હોવું જોઈએ? x હોવું જોઈએ, પરંતુ x ના સ્થાને શું છે? y છે, એટલે x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવાનું, એટલે x ના સ્થાને y છે તેનું ફરીથી કરવાનું, બરાબર? કારણ કે આપણે x ની સાપેક્ષ કરીએ તો અહીં x હોવો જોઈએ, તેની જગ્યાએ શું છે? y છે, એટલે x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવાનું, નિયમ છે સાગરનો. is equal to minus sin y dy by dx. ચાલો હવે આપણે સાદુરૂપ આપીને dy by dx શોધવાનું છે. તો આપણે એક કામ કરીએ, આ પદને આ સાઈડ લઈ આવીએ, તો આપણી પાસે આવું આવશે a 2by dy by dx માઈનસ છે, આ સાઈડ આવે તો પ્લસ sin y dy by dx equal to 0. ચાલો therefore a plus વિદ્યાર્થી મિત્રો માટે શું કોમન નીકળે? dy by dx, એટલે આપણે dy by dx ને કોમન લઈએ તો 2dy plus sin y into dy by dx equal to 0. હવે આપણે dy by dx ને કરતા બનાવી દઈએ, એટલે 2by plus sin y into dy by dx is equal to minus a, બરાબર? એટલે ફાઇનલ સ્ટેપ શું આવવાનું તમારું? therefore dy by dx ને આપણે કરતા બનાવીએ તો dy by dx બરાબર minus a ના છેદમાં 2by plus sin y. આ થયો તમારો આન્સર, બરાબર? આ તમારો આન્સર થવાનો. હવે ઉપર નીચે માઈનસ વડે ગુણવાનું કોઈ મીનિંગ નથી, કારણ કે વચ્ચે પ્લસ છે, બરાબર? એટલે આ જ રહેવા દેવાનું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. શું છે ક્વેશ્ચન નંબર 4 માં? xy plus y square equal to 10x plus y. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો xy plus y square is equal to d by dx of 10x plus y. ચાલો સરવાળાનો નિયમ એપ્લાય કરીએ તો d by dx of xy plus d by dx of y square is equal to d by dx of 10x plus d by dx of y, એટલે કે dy by dx થશે. therefore અહીં ગુણાકારનો નિયમ એપ્લાય થશે, એટલે શું? x અચળ y નું dy by dx plus y અચળ x નું x ની સાપેક્ષ 1 થઈ જશે, પ્લસ જોજો y સ્ક્વેર નું શું થશે? 2y અને y નું dy by dx. વિદ્યાર્થી મિત્રો અહીં x હોય તો x સ્ક્વેર નું તમે ટ્વાઇસ x કરો તો y સ્ક્વેર નું શું થાય? ટ્વાઇસ y થાય, એટલે y સ્ક્વેર નું તમે વિકલન કરશો તો શું આવશે આન્સર? ટ્વાઇસ y. પરંતુ આપણે કોની સાપેક્ષ કરીએ છીએ? x ને સાપેક્ષ કરીએ છીએ, અને ચલ કયો છે? y, બરાબર? એટલે x ને સાપેક્ષ કરો અને ચલ y હોય તો એનું તમારે ફરીથી કરવું પડે, એટલે dy by dx, બરાબર? ચાલો હવે 10x નું sec square x થઈ જશે, બરાબર? અહીં x છે અને ચલ પણ x જ છે અને x ની સાપેક્ષે વિકલન કરતા છે, એટલે આગળ થશે નહીં, પ્લસ dy by dx. માની લો કે 10y હતે તો 10y નું શું થાય? sec square y અને y નું ફરીથી કરવાનું છે dy by dx, પરંતુ અહીં x છે. ચાલો therefore હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તે આપણે જોઈએ. dy by dx વાળા પદોને સાથે લઈ લઈએ તો જોજો અહીં x આવશે પ્લસ 2y આવશે, આ બધા dy by dx વાળા પદો, અને આ સાઈડ આવશે તો માઈનસ થઈ જશે, એટલે -1 dy by dx is equal to
sec square x અને પ્લસ y આ સાઈડ આવે તો માઈનસ y. ચાલો dy by dx ને કરતા બનાવી દઈએ. તો dy by dx equal to sec square x minus y છેદમાં x plus 2y minus 1. બરાબર. તો આ થયું ગુણ વિધેયનું વિકલિત. લખી લો. નંબર 5. નંબર 5 માં શું છે? x square plus xy plus y square equal to 100. આ પણ ગુણ વિધેય છે કારણ કે y કોડ fx સ્વરૂપમાં દર્શાવી ન શકાય. ચાલો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન એટલે x square plus xy plus y square is equal to d by dx of 100. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, સરવાળાનો નિયમ એપ્લાય થશે એટલે d by dx x square d by dx xy d by dx y square is equal to, વિદ્યાર્થી મિત્રો 100 એટલે શું કહેવાય? અચળ કહેવાય. અને અચળનું વિકલન કરો તો શું આવે? આન્સર 0 આવે. ડેટ બચાવો. હવે x2 નું વિકલિત શું થાય? તો twice x અને x નો x ની સાપેક્ષ 1 જ થઈ જાય. બરાબર ને? જો તમે x ની સાપેક્ષ કરો ને એના સિવાયનો ચલ હોય ને તો ફરીથી કરવાનું, અધરવાઇઝ નહીં. બરાબર? તો x સિવાયનો ચલ હોય તો ફરીથી કરવાનું. x સિવાયનો ચલ એટલે એક જ આવવાનો છે, કયો? y. એટલે x2 નું twice x થઈ ગયું પ્લસ. હવે એ ગુણાકારનો નિયમ એપ્લાય થશે. જોજો x અચળ y નું x ની સાપેક્ષ શું થાય? dy by dx પ્લસ y ને અચળ રાખીએ અને x નું x ની સાપેક્ષ આગળ આપણે જોઈ જ ગયા છે, x નું x ની સાપેક્ષ 1 થઈ જાય એટલે લખતા નથી. પ્લસ y સ્ક્વેર નું શું થાય? 2y થાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે x ની સાપેક્ષ કરીએ છીએ એટલે અહીં x હોવો જોઈએ. જે રીતે અહીં x હતો તો twice x ડાયરેક્ટ લખી દીધા, પરંતુ અહીં તો y સ્ક્વેર છે અને આપણે y સ્ક્વેર નું તો twice y જાણીએ છીએ, પરંતુ અહીં x છે તો અહીં x હોવો જોઈએ, તેની જગ્યાએ y છે એટલે x ના સ્થાને બીજો ચલ હોય તો એનું ફરીથી કરવાનું. કોની સાપેક્ષ? x ની સાપેક્ષ. બરાબર. અહીં તમને વિચાર આવ્યો હશે કે સર x2 નું twice x કરીને x નું x ની સાપેક્ષ કેમ નહીં કર્યું? કરો. x નું x ની સાપેક્ષ કરશો તો 1 જ આવવાનું છે, એટલા માટે આપણે ત્યાં એપ્લાય કરતા નથી, પરંતુ અહીંયા એપ્લાય કરવું પડશે. ચાલો હવે આમાંથી આપણે dy by dx ને કોમન લઈ લઈએ તો x 2y dy by dx પ્લસ બાકીના પદો કયા રહી ગયા? yx plus y equal to 0. ચાલો અમારી આપણે x plus 2y into dy by dx લખીએ અને આને પેલી સાઈડ લઈ ગયા તો શું લખાશે? minus yx plus y. ચાલો dy by dx ને કરતા બનાવી દઈએ તો dy by dx is equal to minus yx plus y આખાના છેદમાં x plus twice y. આગળ માઈનસ આવશે. આ થઈ ગયો એનો આન્સર. બરાબર, લખી લો. નંબર 6. x નો ઘન વત્તા x square y plus x y square plus y cube equal to 81. ચાલો બંને બાજુ x ને સાપેક્ષ કરીએ તો d by dx of x cube plus x square y plus xy square plus y cube d by dx of 81. સરવાળાનો નિયમ એપ્લાય કરીએ તો d by dx x cube plus d by dx
x square y plus dy dx xy square plus d by dx y cube અને 81 100 ની જેમ શું છે અચળ છે અને અચળનું શું થઈ જાય 0 81 શું છે અચળ અને અચળનું વિકલિત 0 થાય ચલો હવે આપણે x³ નું x ની સાપેક્ષ કરવાના છે એટલે 3x² બરાબર પ્લસ અહીંયા ગુણાકારનો નિયમ એપ્લાય થશે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા આવશે x² અચળ y નું x ની સાપેક્ષ શું લખાય dy by dx લખાય પ્લસ y અચળ હવે જો આપણે x² નું x ની સાપેક્ષ કરવાના છે એટલે dy dx x² ચાલો આનું પણ થઈ ગયું ફરીથી ગુણાકારનો નિયમ એપ્લાય થશે તો x અચળ d by dx ઓફ કોનું y સ્ક્વેર નું પ્લસ y સ્ક્વેર અચળ x નું x ની સાપેક્ષ વિદ્યાર્થી મિત્રો 1 થાય એટલે હું લખતો નથી ડાયરેક્ટ 1 લખી દે dx by dx એટલે 1 જ થાય પ્લસ ચલો y³ નું તો જોજો વિદ્યાર્થી મિત્રો આપણે y³ નું કરીએ તો 3y² અહીંયા અટકવાનું નથી શા માટે કારણ કે y³ નું 3y² થાય બરાબર છે પરંતુ અહીં કોની સાપેક્ષ કરીએ છે x ની સાપેક્ષ કરીએ છે બરાબર અને ચલ શું છે y એટલે x ના સ્થાને y છે x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવું પડે એટલે x ના સ્થાને y છે એટલે y નું ફરીથી કરવાનું dy by dx અને is equal to 0 therefore 3x square plus આનો આપણે સાદુરૂપ આપીએ તો x square dy by dx plus y જોજો વિદ્યાર્થી મિત્રો x square નું x ની સાપેક્ષ શું થાય twice x થઈ જાય બરાબર અહીં x છે ને અહીં પણ x છે બરાબર એટલે પોતે પોતાની સાપેક્ષ જેવું થયું એટલે મીન્સ ચલ એક જ છે એટલે x square ને x ની સાપેક્ષ કરો તો twice x થઈ જાય બરાબર પરંતુ એ y square હતો તો તમે 2y લખીને ફરીથી dy by dx કરતે કારણ કે x ની સાપેક્ષ કરી અને ચલ y છે પરંતુ એવું તો મળે જ નહીં એટલે સરળ થઈ ગયું ચલો પ્લસ અહીં શું થશે જોજો x y સ્ક્વેર નું શું થાય વિદ્યાર્થી મિત્રો તો y સ્ક્વેર નું થાય 2y બરાબર પરંતુ કોની સાપેક્ષ કરીએ x ની સાપેક્ષ કરીએ અને ચલ કયો છે y એટલે x સિવાયનો ચલ છે એટલે એનું ફરીથી x ની સાપેક્ષ કરવું પડશે એટલે x ના સ્થાને y છે એટલે ફરીથી x ની સાપેક્ષ કોનું કરવાનું y નું એટલે dy by dx પ્લસ y સ્ક્વેર પ્લસ 3y સ્ક્વેર dy by dx equal to 0 વિદ્યાર્થી મિત્રો અમારી આપણે dy by dx વાળા પદને અલગ કરી નાખીએ તો જોજો એક તો dy by dx અહીંયા છે અને અહીંયા છે તો અહીં dy by dx નો સહગુણક છે x સ્ક્વેર અહીં છે 2xy અને અહીં છે 3y સ્ક્વેર એટલે 3y સ્ક્વેર ઇન્ટુ dy by dx બાકી રહ્યા પદો કયા કયા છે તે લખી દઈએ તો બાકી રહી ગયા 3x સ્ક્વેર પ્લસ બાકી રહી ગયા 2xy પ્લસ બાકી રહી ગયા y સ્ક્વેર બરાબર ઇક્વલ ટુ 0 એટલે 1 2 અને 3 અને અહીં પણ 1 2 અને 3 હવે આપણે dy by dx ને કરતા બનાવીએ બરાબર તો ઉપર લખું છું ચાલો dy by dx ને આપણે કરતા બનાવી દઈએ તો therefore dy by dx is equal to હવે જો આ પદ છે તે આ સાઈડ આવશે એટલે માઈનસ થઈ જશે એટલે માઈનસ 3x square plus 2xy plus y square આખાના છેદમાં આવી જશે એટલે x square plus 2xy plus
3y²। કાઢો તમારો આન્સર। નંબર 7 શું થશે વિદ્યાર્થી મિત્રો? તો sin² y છે પ્લસ cos xy છે ઇક્વલ ટુ k છે। બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો therefore d/dx of sin² y plus cos xy is equal to d/dx of k અને k શું છે બધાને ખબર જ છે। x અને y સિવાય જે પણ આપે ને વિદ્યાર્થી મિત્રો બધું અચળ જ હોય। x અને y સિવાય હોય તે અચળ। એટલે therefore ચાલો અહીંયા સરવાળાનો નિયમ એપ્લાય કરીએ તો d/dx of sin² y plus d/dx of cos xy is equal to અચળનું 0 થઈ જાય। therefore વિદ્યાર્થી મિત્રો જોજો અહીં શું હોવું જોઈએ? x હોવો જોઈએ, તેની જગ્યાએ sin y છે। અહીં x હશે તો x² થઈ જશે અને x² નું twice x થાય ને। x² નું શું થાય? twice x થાય। તો sin² નું twice sin થાય। એટલે અહીં x હોય તો તમે શું કરશો? સંયોજક વિધેયમાં જોયું છે x² હોય તો twice x લખાય। તો આપણી પાસે તો શું છે? sin y નું છે એટલે શું લખાશે? 2 sin y થઈ જશે। એટલે અહીં શું લખાશે? 2 sin y into x ના સ્થાને શું છે? sin y છે। એટલે x ના સ્થાને જે હોય તે નું ફરીથી x ની સાપેક્ષ કરવાનો એવો નિયમ છે। ચલો પ્લસ હવે આપણે આનું કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો અહીં ખરેખર x હોવો જોઈએ તેની જગ્યાએ xy છે। અહીં x હોય તો cos x નું શું થાય? cos x નું -sin x થાય। એટલે આનું શું થઈ જશે? -sin પરંતુ x ના સ્થાને તો xy છે ઇન્ટુ આપણે જાણીએ છીએ x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવાનું। તો x ના સ્થાને તો xy છે એટલે એનું ફરીથી કરવાનું ઇક્વલ ટુ 0 બરાબર। therefore 2 sin y into ચાલો sin y નું શું થાય? તો cos y into જોજો sin y નું શું થાય? cos y થાય। પરંતુ x ની સાપેક્ષ કરતા છે અને અહીં y છે। x ની સાપેક્ષ કરીએ છીએ અને y છે મતલબ તો x ના સ્થાને y છે। હવે x ના સ્થાને જેવું તેનું ફરીથી કરવું પડે એટલે x ના સ્થાને અહીં y છે એટલે એનું ફરીથી x ની સાપેક્ષ કરવાનું। આ ભૂલવાનું નહીં બરાબર વિદ્યાર્થીઓ? આ જ ભૂલી જાય છે। માઈનસ ચાલો sin xy તો as it is રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો જોજો અહીં બે વિધેયનો ગુણાકાર થઈ ગયો એટલે ગુણાકારનો નિયમ એપ્લાય થવાનો। એટલે x અચળ y નું dy/dx પ્લસ y અચળ x નું શું થાય? 1 થાય equal to 0। therefore ચાલો 2 sin y cos y into dy/dx is equal to કાઉન્સ છોડીએ તો માઈનસ x sin x y into dy/dx minus plus minus y sin x y equal to 0 બરાબર। ચાલો હવે આપણે શું કરીશું? અને આ સાઈડ લઈ આવીએ વિદ્યાર્થી 2 sin y cos y છે ને sin twice y પણ લખી શકાય। એટલે તમે અહીં sin twice y પણ લખી શકો। એટલે sin twice y આપણને આ સાઈડ લઈ આવ તો માઈનસ નું પ્લસ x sin y થઈ જશે xy થઈ જશે અને દરેક માંથી આ સાઈડ લેવું તો પ્લસ થઈ જાય ને dy/dx કોમન નીકળશે એટલે dy/dx
ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એક મિનિટ આપણે કેમ મિસ્ટેક લઈ અહીંયા માઇનસ છે બરાબર, અને ઇક્વલ ટુ 0 છે બરાબર. તો કઈ વાંધો નહીં, અમારી આપણે કોમન લઈએ તો એ માઇનસ જ રહી જશે વિદ્યાર્થી મિત્રો. એ ઇક્વલ ટુ લખાઈ ગયું ભૂલમાં, ઇક્વલ ટુ તો અહીંયા છે બરાબર, એટલે બધા માઇનસ છે. ઓકે, તો અમારી dy by dx કોમન લઈ લીધા એટલે 2 sin y cos y એટલે કે sin 2y માઈનસ x sin xy dy by dx બંને માટે કોમન છે બરાબર. એટલે ઇઝ ઇક્વલ, હવે માઈનસ છે તે આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય એટલે y sin xy. હવે શું કરીશું તો dy by dx ને કરતા બનાવો એટલે લાસ્ટ સ્ટેપ થશે તમારું. Therefore, dy by dx is equal to y sin xy છેદમાં sin 2y માઈનસ x sin xy. આમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જે y નું વિકલન કરવાનું આવે ને તે જ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. y નું dy by dx કરી જ નાખવાનું, અધરવાઇઝ ખોટું પડશે. એટલે x ના સ્થાને y હોય એટલે ફરીથી dy by dx આવે જ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. એક્ઝામ્પલ નંબર 8 માં શું કહ્યું છે? sin square x plus cos square y equal to 1. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે sin square x plus cos square y is equal to d by dx of 1. Therefore, ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો સરવાળાનો નિયમ એપ્લાય કરીએ તો d by dx of sin square x plus d by dx of cos square y. અને આ શું છે? અચળ છે એટલે અચળનું તો આપણે જાણીએ વિકલિત 0 થઈ જાય. Therefore, હવે વિદ્યાર્થી મિત્રો જોજો, સ્ક્વેર છે બરાબર, x સ્ક્વેર હોય તો શું થાય? ટ્વાઇસ x થાય. તો sin સ્ક્વેર હોય તો 2 sin x થઈ જાય ઇન્ટુ sin x નું ફરીથી કરવું પડશે, હવે તો દરેકને ખબર જ છે. એટલે sin x નું ફરીથી કરીએ x ના સાપેક્ષ. ચાલો તે રીતે x સ્ક્વેર નું જે રીતે ટ્વાઇસ x થાય, cos સ્ક્વેર નું શું થાય? 2 cos થઈ જશે. અહીંયા y છે. હવે cos y નું ફરીથી કરવાનું એટલે d by dx of cos y equal to 0. Therefore 2 sin x. ચાલો sin x નું x ની સાપેક્ષ શું થઈ જાય? cos x થઈ જાય પ્લસ 2 cos y ઇન્ટુ, ચાલો cos y નું તો માઈનસ sin y, અને અહીં જોઈ શકો છો ચલ કયો છે? y છે, અને કોની સાપેક્ષ કરવાનું? x ની, એટલે ઇન્ટુ y નું ફરીથી કરવું પડશે dy by dx equal to 0. Therefore આ તમારું થઈ જવાનું sin twice x અને અહીંયા માઈનસ થઈ જશે, અને શું થઈ જશે? જોજો 2 cos y into sin y એટલે sin twice y થઈ જાય into dy by dx. એટલે આપણી પાસે આવું આવવાનું equal to 0. Therefore sin 2y into dy by dx is equal to sin twice x થઈ જશે. Therefore dy by dx આપણે કરતા બનાવી દઈએ તો dy by dx is equal to sin twice x છેદમાં sin twice. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુણ વિધેયનું વિકલિત આપણે મેળવી શકીએ. લખી લો.